હેલો મિત્રો, સ્વાગત છે અમારા બીજા બ્લોકમાં। આજે આપણે રતન પરથી જઈ રહ્યા છીએ ધામણકા શ્રી ગેલંબે માતાજીના મઠે દર્શન કરવા માટે। ચાલીને જઈએ છીએ, જોકે અમારા ગામથી ચાલતા ચાલતા જઈશું અને રસ્તામાં ઘણા બધા એવા દ્રશ્યો આવશે, જોકે તમને મજા આવશે। ગામમાંથી નીકળતા જ ગાય માતાજીના દર્શન થઈ ગયા છે, તો ચાલો આપણે આગળ વધીએ। આ અમારી ગામની દુકાન છે। તો આપણે આગળ જઈશું અને આગળ થોડાક ચાલશું ને ત્યાં આપણે છે કાળુભર નદી આવશે, ત્યાંનો તમને વ્યૂ દેખાડીશ। બહુ મસ્ત નજારો છે। તો ચાલો મિત્રો, સામું દેખાય જો કાળુભર નદી છે રતનપરની। આપણે અંદર ઉતરીને જોઈશું કેવો સરસ મજાનો નજારો છે। અમારો ગામનો ચેક ડેમ છે। ઠેઠ ઉમરાળા સુધી સમતળ પાણી ભરેલું છે અને આમાં અહીંથી જો તો અમારા ગામથી તે ચેક ડેમ પછીનો વેણ ચાલુ છે। તો આપણે આગળ જઈશું અને વેણમાં પણ આપણે ચાલુ પાણી જોવા મળશે, તે આપણને પાણી પણ દેખાડશું। તો ચાલો મિત્રો આગળ જઈએ। આ સરસ મજાના ઝાડવા પણ જો નદી કાંઠે ચાલુ વેણ છે એમની બાજુમાં લીલાછમ ઊભા છે। એકદમ તાજું પાણી હો, સરસ મજાનું। તમે આમ જુઓ ને તમને એમ થાય કે ઓહો, એકદમ ઠંડુ। તમને એમ થાય કે ચાલો ને થોડીક ડૂબકી મારી લેવું, એવું સરસ મજાનું પાણી જાય છે। તમે જુઓ તો આ સામો કાંઠો છે અમારા ગામનો। તો કે નદી તો બહુ પટ બહુ લાંબો છે અને કેસુડો ને આંબો અમારા ગામની વાડીઓમાં જે ઊભા હોય આ છે અમારા ગામના જે રાવળ સમાજનું જે સમાધિ હોય એ છે। ચાલો તો આપણે આગળ જઈએ। આગળ બી એક મંદિર છે, સુરધન દાદાનું મંદિર છે અહીંયા પણ। નદી કાંઠે સરસ મજાના સુરધન દાદા, પરમાર પરિવારના સુરધન દાદા બેઠા છે। આપણે હવે આગળ જઈશું ને આ જો તો નદીના સામમાં કાંઠે જે દેખાય છે ને, જીવાપીર દાદાની દરગાહ ત્યાં આવેલી છે। બહુ મસ્ત જગ્યા છે। આપણે ત્યાંનો પણ એક વિડીયો બનાવશું આવનારા બ્લોગમાં। તો ચાલો મિત્રો આપણે થોડા આગળ જઈશું। જો આ આંબો છે અમારા ભૂપત કાકાનો, નાના નાના હતા ને તે બહુ ત્યાં કેરીયું ચોરી છે। આગળ જો સરસ મજાનો કપા પણ એટલો તવડી ગયો છે ને, ધોળકી ગયો છે આખો, સરસ મજાનો। અને આપણે રઘુબાપુની વાડીએ પહોંચી ગયા છીએ અને ત્યાં જો
આ લોકો ચાની મહેફિલ જમાવીને બેઠા છે. ઓહો, આ જીતેશભાઈ છે, શંભુ બાપુ છે અને આ અમારા હનુભાઈ છે, જે ચા વાડીએ ચા બનાવીને મસ્ત મજાના મોજ લઈ રહ્યા છે. અમારા મોટભાઈની વાડી છે, અમારા પ્રવીણભાઈની. આગળ હાલશું ને, સરસ મજાનો વડલો. જો આ તમે વડલો જોઈ રહ્યા છો ને, તે અમે નિવેદ કરવા આવતા ને નાના નાના હતા ને, તે અહીંયા વડવાઈઓ ટીંગાઈને અમે બહુ હિંચકા ખાધા. બહુ સરસ મજાનો ને બહુ જૂનો વડલો છે. બહુ મજા આવતી અમને. ચાલો મિત્રો, આપણે થોડા આગળ જઈએ. જો નાની એવી દૂધી પણ ટીંગાઈ છે મકાન ઉપર. અને જો લીલો છમ રચકો ઊભો છે, એની પાછળ કપાસ છે માર્ગના કાંઠે કાંઠે. જોરદાર નજારો છે. ચાલો મિત્રો, તો આપણે જો સામું દેખાય ને એ ધામણકા ગામ છે. ગામમાં આપણે પહોંચી ગયા છીએ ને સામો દેખાય એ જાદવ પરિવારના શ્રી ગેલીઅંબે માતાજીનો મઠ છે. હવે આપણે ત્યાં પહોંચવાની ફૂલ તૈયારીમાં. જો આ તમે જોઈ રહ્યા છો, અમારા મઠને બહારનો જે ગ્રાઉન્ડ છે એ છે. સરસ મજાનો વડલો ઊભો છે. ખૂબ સારી બધી વ્યવસ્થા અને બધી સુવિધા જે આ મઠમાં પૂરી પાડે છે. અને આ અમારો મઠ છે. હવે આપણે અંદર જઈશું. ભાડલાનું ગાંડું ધરમ એવા માતાજી શ્રી ગેલંબેમાં ધામણકા ગામમાં બિરાજમાન છે. માતાજીના પરચાની તો શું વાત કરું, સાક્ષાત ધાળધાળા ધામણકાના મઠના પાલકમાં માતાજી બિરાજમાન છે, શ્રી ગેલંબે માતાજી. ઓકે, ભુવા દાદા હજી બહાર ગયા જ છે, હાજરમાં હતા નહીં અને થોડું કામ હતું એટલે બહાર ગયા છે. ને જો આમાં અહીંયા શ્રીફળ પડ્યા છે. તમારે બહારથી શ્રીફળ લાવવાની પણ જરૂર નથી, બધું અહીંયા ને અહીંયા મળી રહે. અને એમની બાજુમાં એક હોલ છે, ત્યાં નાના છોકરા માટે ખોડિયા છે, ગાડલા છે, ગોદડા છે, ખુરશીઓ છે અને સાઉન્ડ સહિત આ મઠમાં સુવિધા છે. તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય શ્રી ગેલંબે માતાજી લખતા જાજો. જય માતાજી.